ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। સીઆઈડી ક્રાઇમ મહાટકના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ મહાટકને કરાશે રજૂ। 6000 કરોડનું કૌભાંડી મીડિયાના કેમેરાથી બચતો જોવા મળ્યો। મીડિયાના સવાલ પર ભૂપેન્દ્ર ઝાલા કેમેરાથી બચતો જોવા મળ્યો। અત્યાર સુધી રોલા પાડનારો મહાઠગ હવે મોઢું છુપાવી રહ્યો છે। અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ મહાઠગને રજૂ કરવામાં આવ્યો છે અને સીઆઈડી ક્રાઇમ મહાકૌભાંડીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। જો કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરશે તેના ઉપર સૌની નજર રહેશે, કેમ કે 1 મહિનાથી આ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો। ક્યાં રોકાયો હતો, ક્યાં ક્યાં ગયો હતો, કોણ કોણ તેની સાથે છે, 6000 કરોડનું કૌભાંડ તેણે આચર્યું છે। રૂપિયા ક્યાં રોક્યા, કોને કોને આપ્યા, કેવી રીતે મેળવતો, શું મોડસ ઓપરેન્ડી હતી, ઘણા બધા સવાલો છે જે માત્ર ભૂપેન્દ્ર ઝાલા જ આપી શકે તેમ છે। એટલે ભૂપેન્દ્ર ઝાલા હવે કેવી રીતે જે લોકોએ રોકાણ કર્યું તેના રૂપિયા પાછા આપશે તેની પણ ઘણા બધા લોકો રોકાણકારો રાહ જોઈ રહ્યા છે। એ કેવી રીતે કરશે, જેને લઈને સવાલોના જવાબ મેળવવા ખૂબ મહત્વનું છે અને એટલે જ ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પણ ઘણા મહત્વના છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, કેટલી વારમાં ખબર પડશે કે ભૂપેન્દ્ર ઝાલાના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને કયા કયા સવાલોના જવાબ રિમાન્ડ દરમિયાન મેળવવા ખૂબ મહત્વના? ગુનાની તપાસ માટે આરોપીના રિમાન્ડ માંગવામાં આવ્યું જો સીઆઈડી ક્રાઇમ છે ત્યારે ભૂપેન્દ્ર ઝાલા છે તેના જજના નિવાસસ્થાને લઈને પહોંચી છે અને 14 દિવસના રિમાન્ડ માંગે તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે। ખાસ સમગ્ર ગુજરાતમાં તેના એજન્ટો ક્યાં ક્યાં કાર્યરત હતા, કયા પ્રકારની સ્કીમો છે તે રોકાણની વાત કરવામાં આવે તો જે દેશની ગંભીરતાને જોતા નામદાર કોર્ટ દ્વારા તેની બંને તે કેટલી હતી તે તમામ બાબતોને ગ્રાઉન્ડ પરથી અને સીઆઈડી ક્રાઇમ છે તેના તરફથી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે સીઆઈડી ક્રાઇમ તરફથી ગત મોડી રાત્રે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજી પણ સીઆઈડી ક્રાઇમને જે પુરાવા માટે જોઈએ એટલા ફરિયાદીઓ હજી સુધી સીઆઈડી ક્રાઇમ સુધી પહોંચી શક્યા નથી। તેના કારણે જજના ઘરે ભૂપેન્દ્ર ઝાલા છે તેને અત્યારે લાવવામાં આવ્યો છે, કરવામાં આવી શકે તેમ છે। સરકારી વકીલ અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને તેના તરફથી પણ સીઆઈડી ક્રાઇમના જે મુખ્ય ગ્રાઉન્ડ છે તે અહીંયા આગળ મૂકવામાં આવનાર છે। ખાસ તો રોકાણકારોને આપવાની જે રકમ હતી, જે રકમ અને તેની સાથેની તારીખ હતી 5 તારીખ, તેનાથી લઈ અને આ રોકાણ કરવાની પદ્ધતિ ક્યાંથી અમલમાં આવી અને તેની સાથે તેના એજન્ટો કોણ છે તે તમામ બાબતોને લઈ અને પોલીસ રિમાન્ડની માંગણી કરે તે પ્રકારની હાલ માહિતી સામે આવી।